પહેલા સીતાને ચડાવે છે ને પછી રામ ચડે છે. જો તારી 70 વર્ષની દાદીને ચડાવી દીધા ને અને તું હારા 22 વર્ષની નીચે ભૂલીને આવ્યો. રામાયણની વાતો એ આપણા પરિવારની અંદર કયા સમયે કેવા નિર્ણય લેવા ને એ વાતો પણ રામાયણ શીખવાડે છે. ન કેવળ 21 લાખ વર્ષ પહેલાની જરી પુરાણી આ વાતો, પણ આપણા પ્રત્યેક પ્રશ્નોના સમાધાન આ કથા વાર્તામાં પ્રાપ્ત થાય છે. આ રામાયણની રચના આજે પ્રથમ દિવસે એ ગ્રંથનો થોડોક પરિચય અને એની વિશેષતાઓને પણ આપણે જાણી રહ્યા છીએ. આ રામાયણના લેખક કોણ છે? શા માટે રામાયણની એકના એક ગ્રંથની વાતો? અકબરે બિરબલને આવો કંઈક પ્રશ્ન પૂછ્યો કે તમારા ત્યાં એકના એક ગ્રંથ ઉપર રામાયણ પર પારાયણ ને ભાગવત પર પારાયણ ને આની જ પારાયણો કેમ ચાલે છે? આધુનિક લેખકો પર પારાયણ કેમ નથી કરતા? અકબર બિરબલને આવો પ્રશ્ન પૂછે છે કે આધુનિક પુસ્તક પર પારાયણો કરવી જોઈએ, શા માટે રામાયણ પર સતત પારાયણ ચાલ્યા કરે છે? એટલે અકબર ગાદી પર બેઠા હતા, બિરબલ ત્યાં મુખ્ય એના પ્રધાનમંત્રી હતા, બીજા બધા સૈનિકો સેનાપતિઓ પણ ત્યાં હતા. અને બિરબલ એક સૈનિક સામે જોઈને કહે છે કે બાદશાહને લાફો માર. એટલે અકબરે આ સાંભળ્યું એટલે અકબર કે બિરબલ આ શું બોલે છે? અકબરે પહેલા તો ધ્યાન ના આપ્યું કે બિરબલ મજાકીયો સ્વભાવ એટલે મજાક કરતો લાગે છે. બિરબલ બીજી વાર બોલ્યા કે સૈનિક હું તને કહું છું બાદશાહને લાફો માર. હવે અકબર થોડા સિરિયસ થયા. પેલા હસ્યા, બીજી વખતે સિરિયસ થયા, તોય પેલા એ લાફો ના માર્યો. એટલે બિરબલ ત્રીજી વાર કહે છે કે સૈનિક હું તને કહું છું બાદશાહને લાફો માર. હવે તો બાદશાહે નજર કરડી કરીને બાદશાહ કહે છે ને 3 લાફા માર. તે પેલા 3 ઠોકી દીધા. બિરબલને 3 ઠોક્યા. 3 લાફા ખાધા પછી બિરબલ એકદમ હસવા લાગ્યા. અકબર કે અરે તારું ચરિત્ર સમજાતું નથી, તને 3 થપ્પડ પડી તોય તું હસે છે. બિરબલ કે આપના પ્રશ્નનો જવાબ દીધો મેં. અરે શું જવાબ? મેં આને 3 વખત લાફો માર લાફો માર લાફો માર કીધું તો એ તમને એક પણ લાફો ન માર્યો અને તમે ખાલી નજર આમ કરી મન 3 પડી ગઈ. તમે કેટલું જોરથી બોલો છો અગત્યનું નથી, કઈ સત્તા પરથી બોલો છો ને એ અગત્યનું છે. તમે જોરથી બોલો, આપણા સરપંચ ગમે તેટલી બૂમો પાડે તો એ કેટલા રોડ રિપેર થાય, અને મોદી સાહેબ ખાલી ધીમે બોલે ને તો એ કામ થાય. તમે કયા લેવલ પરથી બોલો છો? કઈ સત્તા છે? એમ આધુનિક લેખકો જેના જીવનમાં કોઈ ઠેકાણું નથી એ વાતો નહીં, જેનું જીવન પવિત્ર છે એ વાતોની અસર થાય. હરીન્દ્રભાઈ દવે જેમણે કીર્તન લખ્યું છે ને તારી ઉતરેલી પાગમુને આપ મારા સ્વામી, આ હરીન્દ્ર દવે પ્રમુખ સ્વામી મહારાજ પ્રદેશથી પાછા આવ્યા ત્યારે બાપાને બહુ સરસ વાત કરે છે કે સ્વામી તમે પણ સદાચારની વાતો કરો છો, અમે પણ સદાચારની વાતો કરીએ. તમે પણ લોકોને નિયમ ધર્મની વાતો કરો, અમે લેખકો પણ નિયમ ધર્મની વાતો કરીએ. અમે પણ વ્યસન મુક્તિની વાતો કરીએ, તમે પણ વ્યસન મુક્તિની વાતો કરો છો. છતાં અમે ભાષણ કરીને થાકી જઈએ તો કોઈ એક પણ ભાષણને અનુસરતું નથી. અને તમે ખાલી સોફા પર બેઠા હોય ને સહેજે સહેજે વાતચીતમાં બોલી દો કે બીડી પીવાથી નુકસાન થાય, તોય લોકો સંસાર છોડી દે છે. આ કેમ છોડી દે છે? પછી હરીન્દ્ર દવે શું બોલ્યા કે ચેક તો અમે પણ લખી આપીએ છીએ પણ અમારે વર્તનનું બેલેન્સ જ નથી, લોકોને ચેક લખ કરીએ છીએ. તમારા ચેક લખેલામાંથી બેલેન્સ હોય તો લોકોને કંઈક મળે. પ્રમુખ સ્વામી મહારાજ તમારી પાસે વર્તનનું બેલેન્સ એટલું પાવરફુલ છે ને કે તમે ખાલી આમ સહી કરો ને અને લોકોને કેટલું નીકળ્યા કરે છે. વર્તનનું બેલેન્સ તુલસીદાસ પાસે, વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજી પાસે આ વર્તનનું બેલેન્સ છે, એટલે કામ થાય છે. આ રામાયણના લેખકો એવા પવિત્ર હતા. કોણ હતા લેખકો? રત્નાકર તો વિપ્ર હતો, વાલિયો લૂંટારો હતો, આમ બ્રાહ્મણ હતો, પણ ખોટો સંગ થઈ ગયો અને જંગલમાં ઝાડ નીચે બેસીને જેટલા કઈ માણસો પસાર થાય એ બધાને લૂંટ્યા કરે, હેરાન કરે, પરેશાન કરે, કેટલાકને મારી પણ નાખે. આખું જીવન એનું આવું થઈ ગયું. અને એકવાર નારદજી ત્યાંથી પસાર થયા. નારદજી ચાલતા ચાલતા વીણા વગાડતા વગાડતા નારાયણ નારાયણ કરતા કરતા આગળ જતા હતા. અને એ સમયે વાલીઓ કે જય મહાત્મા, ઉભા રહી જા, સ્થિર થઈ જા. તો એ નારદજીએ ચાલવાનું ચાલુ જ રાખ્યું. હું તને કહું છું સ્થિર થઈ જા. નારદજી કે હું તો સ્થિર જ છું, તું સ્થિર થઈ જા. અલા ભાઈ, અસ્થિર તું છે, હું સ્થિર છું. નારદજી કે તું ફિઝિકલી સ્થિર છે, મનથી અસ્થિર છે. હું ચાલતો છું પણ મનથી સ્થિર છું. કેટલાક ફિઝિકલી સ્થિર હોય પણ મનથી અસ્થિર હોય છે.
વાલીઓ કહે છે કથા વાર્તા ના કરીશ, તારી પાસે જે કઈ પૈસા આપી દે. નારદજી કે પૈસા હોય તો આ બાદ થોડા આયા હોય, અમારી પાસે કઈ પૈસા નથી. અરે ખોટી વાતો ના કરો, સાધુ પાસે જ ઘણા હોય, કારણ કે લોકોએ પારાયણમાં લખાયા હોય, ધોતિયા ઓઢાડ્યા હોય, યજમાનના લખાયા હોય. પૈસા તો હોય તમારી પાસે, સંતો પાસે તો મોટા મોટા બેલેન્સ હોય. તમારા આશીર્વાદથી લોકોને પૈસા આવે છે, તો તમારી પાસે તો પૈસા હોય જ. પૈસા આપી દે મને. નારદજી કે ચેક કરવું હોય કરી લે, કઈ પૈસો નથી. એટલે પૈસા વગર મુસાફરી કરો છો એક ગામથી બીજે ગામ પૈસા વગર? નારદજી કે તું તો ગામથી ગામની વાત કરે છે, હું તો દેશથી દેશ ફરું છું. અમે તો વ્હાઇટ પાસપોર્ટ વાળા છીએ, એક રૂપિયો ભેગો નથી તો આખી દુનિયામાં મુસાફરી કરીએ છીએ. કાંઈ જ ભેગું ન હોય છતાં પણ આનંદમાં રહે, પ્રસન્ન રહે. એક પૈસો પણ, ખાલી પૈસો આવે ને તો માણસ આનંદમાં રહે. પૈસો તમને આનંદમાં રાખે, હા, પૈસો ખુશ રાખે. શ્રીજી મહારાજ ગરડામાં કથા કરીને બેઠા હતા અને સભાની અંદર બધા ઝોલે ચડ્યા હતા એકવાર, અને એમાં એક શેઠ ઝોલે ચડ્યા હતા, હુઈ જ જાય, બહુ જગાડ્યા પણ જાગે નહીં. એવામાં એક ભાઈ નવા આવ્યા અને દંડોત કરવા ગયા. એમાં દંડોત કરવા ગયા, એમાં ઉપરથી પરચુરણ ખણ કરતી પડી. તે અડધો કલાકથી પેલા હુતા હતા, તરત જાગી ગયા, ખીસે હાથ દેવા માંડ્યા. ભગવાન સ્વામિનારાયણ કે અડધો કલાકથી અને નારાયણ જગાડી ન શક્યા, પણ લક્ષ્મીજી એક મિનિટમાં ઉઠાડી દીધો. લક્ષ્મીજી મિનિટમાં ભલભલાની ઊંઘ ઉડાડી નાખે છે. લક્ષ્મીજી પ્રસન્ન કરી નાખે છે. માણસને પૈસાની મજા હોય છે. બસમાં કંડક્ટર બધાની ટિકિટ ફાડ્યા પછી બેઠો બેઠો ગણતો હોય નહીં, પેલા ટિકિટો ચેક કરે, કંઈક લખતા હોય છે, અને પછી પૈસા ચેક કરે. તે કંડક્ટર તો ગણે, પણ એની આજુબાજુ જેટલા બેઠા એ હોઠ ફફડાવતા હોય છે. કોક ગણે જોવાની મજા આવે. કોક ગણે ને બાજુમાં તમે બેસજો, ભલે તમને રૂપિયો ના આપે તો ઘણા તો પોતે ગણ કરે, મજા આવે. સંત પાસે એક રૂપિયો પણ નથી છતાં આનંદમાં રહે છે. સંત પાસે એક રૂપિયો નથી છતાં મુસાફરી કરે. અરે પૈસા વગર પ્રસન્ન રહે એનું નામ સંત, અને પૈસા વગર મુસાફરી કરે, યાત્રા કરે એનું નામ સંત. એક રૂપિયો નહીં. વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં 1992માં અક્ષરધામ બની ગયું હતું, ત્યાર પછીનો આ પ્રસંગ છે. સ્વામીજી આણંદ રેલવે સ્ટેશનથી બેઠા, ટ્રેનમાં એમની સાથે હરિભક્તો હતા, હરિભક્તો નહોતા, સંતો હતા. ટિકિટ લઈ આપી અને પછી બેસી ગયા. ત્યાં રસ્તામાં ટિકિટ ચેકર આવ્યા અને કહે છે ટિકિટ ક્યાં? ટિકિટ બતાવી. સ્વામીજી 50 રૂપિયા વધારે આપવા પડશે, એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. ભાઈ અમારી પાસે તો રૂપિયો, અરે ખોટી વાત ના કરો, તમારી પાસે બહુ હોય. અરે પણ નથી, એક રૂપિયો નથી. અમારું દાદરમાં મંદિર છે, ત્યાં ઉતર્યા પછી તમને આપી દઈશું. ટીસી ગુસ્સે થઈ ગયો, ના ચાલે, હાલને હાલ આપી દો, નહીં તો ઉતરી જાઓ. અને એ જ કમ્પાર્ટમેન્ટમાં બોમ્બેના ઘાટ કોપરના એક ભાઈ બેઠેલા હતા. એ આ ઘટના જોઈ ગયા અને પછી એને 50 રૂપિયા પોતે ટીસીને આપ્યા. એ કે છે એમના વતી હું આપું છું, તું આવા સંતનું અપમાન ન કરીશ. પ્રમુખ સ્વામીજી પેલા ભાઈને કહે છે કે અમે દાદર ઉતરીએ પછી અમારા એકાઉન્ટ વિભાગમાંથી તમને પૈસા અપાઈ દઈશું. પેલા ભાઈ ઘાટકોપરના બોમ્બેના ભાઈ શું કહે છે? સ્વામીજી અક્ષરધામના સર્જક, 1992માં ગાંધીનગરમાં 23 એકરનું અક્ષરધામ જેણે બનાવ્યું, જે અત્યાર સુધીમાં 8.5 કરોડ માણસો મુલાકાત લઈ ચૂક્યા છે, અને તમે તમારી પાસે એક રૂપિયો રાખતા નથી. અત્યાર સુધી નિર્લોભી સંતની વાતો સાંભળી હતી, પ્રત્યક્ષ સંત આજે પહેલી વાર જોયા કે જે રૂપિયો ન રાખે. આવા પવિત્ર સંત, છતાં તમે દેશ વિદેશની અંદર સમાજના ભલા માટે ફરો છો, છતાં તમે આનંદમાં રહો છો. કઈ સંપત્તિ તમારી પાસે છે? કયું નાણું તમારી પાસે છે? મીરાબાઈને સંતો ભક્તો એટલે જ ગાય છે, પાયોજી મહિને રામ રતન ધન પાયો. આ નાણું જેની પાસે આવી જશે, આજે સરકાર કાળું નાણું લાવવાનો પ્રયત્ન કરે છે ને, કાળું નાણું લાયા પછી કેટલી શાંતિ થાય તો સરકાર જાણે છે. પણ રે શામ, તમે સાચું નાણું આવી જશે ને તો નાણું નહીં હોય ને તો એ શાંતિ થઈ જશે. નરસિંહ મહેતા કહે છે મારે દોલતમાં જાંજ ને પખવાજ, મારે કંઈ જ નથી છતાં શાંતિ છે. અને કેટલાક પાસે કરોડો રૂપિયા હતા છતાં પણ ભારત છોડીને ઇંગ્લેન્ડ જવાના વારા આવી ગયા છે. શા માટે આ પરિસ્થિતિઓ સર્જાય છે? પૈસા પાયોજી મહિને રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો. કેવું ધન મેળવવાનું છે? મીરાબાઈ ગાય છે
पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमोलिक दिन मेरे सदगुरु, वस्तु अमोलिक दिन मेरे सदगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। खर्चे न खूटे वाको, खर्चे न खूटे वाको, चोर न लूटे, खर्चे न खूटे वाको, चोर न लूटे, दिन दिन भजते सवायो, पायो जी मैंने दिन दिन भजते सवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन, राम रतन धन, राम रतन धन पायो। ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ, આજનું ખાણું આજ આપે ને કાલનું ખાણું કાલ। આ લૌકિક બેંકમાં આપણને આટલો વિશ્વાસ હોય છે। યોગીજી મહારાજ કહેતા લેના બેંક નથી, આ દેના બેંક છે, દેના બેંક છે। જેટલો આપણને આ કરન્સી પર વિશ્વાસ હોય છે, જેટલો આ લૌકિક નોટ પર વિશ્વાસ હોય છે, એટલો વિશ્વાસ જો આ પરમાત્મા પર આવી જાય। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક રૂપિયો પણ નથી રાખતા, છતાં પણ હંમેશા પ્રસન્ન રહે છે। આજે બીએપીએસ સંસ્થાના 55 દેશોની અંદર 1300 મંદિરો છે, એક મિની ગવર્મેન્ટ જેવી સંસ્થા, પણ છતાં પ્રમુખ સ્વામી મહારાજ નામે 950 સંતોમાંથી એક પણ સાધુ પાસે એક ફૂટી કોડી કે રૂપિયો પણ નથી। એક રૂપિયો એ સંતો નથી રાખતા। આજે આ પારાયણના આયોજનો, આપ સૌ જે કંઈ સેવા કરો છો એ સેવા મંદિરમાં જમા થાય, કોઈ સાધુ પાસે નહીં। અમે કથા કરીએ છીએ, એક રૂપિયો પણ વ્યાસપીઠ ઉપર સ્વામિનારાયણની કથામાં હોતો નથી। અહીંયા કોઈ કથાકાર એ પણ રૂપિયા માટે કથા નથી કરતા, કે આયોજક એ રૂપિયા માટે કથાઓના આયોજન નથી કરતા। જે કંઈ અર્થ ઉપાર્જન થાય છે, જે કંઈ સમર્પણ થાય છે, એ સમાજના ભલા માટે ખર્ચવામાં આવે છે, નહીં કે કોઈના વ્યક્તિગત મોજશોખ માટે કે ધન સંચય માટે। નારદજીની વાર્તા સાંભળી, એક રૂપિયો નથી રાખતા, છતાં આનંદમાં રહે છે। બહુ અહોભાવ થયો, આશ્ચર્ય થયું કે આ જ પવિત્ર સંત હોવા જોઈએ, જે પૈસા રાખે, જે પૈસા ફેરવે, જેને પોતાને પૈસો છૂટ્યો નથી, એ લોકોને લક્ષ્મીમાંથી આસક્તિ ક્યારે છોટાવી શકે। અને નારદજી પ્રત્યે ભાવ થયો। નારદજી કહે છે, મનુષ્ય દેહ કરીને કરવાનું તારે શું હતું, અને કઈ લાઈન પર તું ચડી ગયો? આ ધંધો છોડી દે, પાપનો ધંધો છે।
અરે પણ ગુરુજી, પેટ માટે, ભરણ પોષણ માટે ધંધો તો કરવો પડે, પણ આ પાપનો ધંધો કરી રહ્યો છે. કોના માટે કરે છે તું આ બધું? પત્ની માટે, પરિવારના સભ્યો માટે. પૂછી આવ એમને, પાપનો ધંધો કરે છે તો પાપમાં ભાગીદાર ખરા? અરે ભાઈ, એમના માટે કરું છું તો જેટલું ખાવામાં ભાગીદાર હોય એટલા પાપમાં ભાગીદાર હોય જ ને. અરે પૂછતો આવ. નારદજીને કહે છે તમે જતા નહીં રહો? ના કે અહીંયા જ રહીશ. તું પૂછી ના આવ. પૂછવા માટે ગયો. ઘરે જઈને પત્નીને કહે છે, માને કહે છે, બાપને કહે છે, હું તમારા બધાના ભરણ પોષણ કરવા માટે આ પાપનો ધંધો કરું છું. મને જે કંઈ પાપ લાગશે, સજા થશે, એમાં તમે ભાગીદાર થશો ને બધા? એની પત્ની કે અમે ક્યાં કીધું તો ડબ્બા ટ્રેડિંગનો ધંધો કરો, મેચ ફિક્સિંગનો, સટ્ટાનો, સારી લાઈનનો કરો. અમે પુણ્યમાં ભાગીદાર ખરા, પાપમાં નહીં. કોઈ ભાગીદાર ન થયું. માત કહે મેરો પુત સપૂતે, બેની કહે મેરો સુંદર ભૈયા, तात कहे मेरो कुल दीपक लोक में लाज अधिक बढ़ैया, नारी कहे मेरो प्राणपति जिनके जाऊ में लेव बलैया, कहे गंग कहे सुन शाह अकबर जिनकी गांठ सफेद रुपैया. नाणा वगरनो नाथियो ने नाणे नाथा लाल, धन वगरनी धानकी ने धने धनी बाई. પૈસા વધે એટલે તમારા પરિચિતોની સંખ્યા પણ વધે. પૈસા વધે એટલે તમારી પ્રશંસા કરનારા માણસોની સંખ્યા વધે. જ્યાં સુધી પૈસો આપો ત્યાં સુધી વાહ વાહ અને પછી હવા હવા. પૈસો હોય ત્યાં સુધી વાહ વાહ છે. જ્યાં સુધી સાચવો ત્યાં સુધી સંબંધો સારા છે. જો એકાદ વખત ન સચવાયા, દર વખતે બેન રક્ષાબંધને રાખડી બાંધે અને સરસ મજાની મોંઘી સાડી આપો, ભેટ સોગાદ આપો તો ભાવ રે, પણ 2-5 વર્ષ આપવાનું બંધ કરો તો આત્મીયતા કે તો સગપણ કેવું છે ખ્યાલ આવે. લોકના સગપણ બધા આવા હોય છે. સ્વાર્થ. એક યુવક રાજકોટમાં મને મળ્યો. મને કે સ્વામી ઠાકોરજીની પ્રાર્થના કરજો ને. કીધું શું પ્રાર્થના? મને કે મારા લગ્ન છે, કંકોત્રી છપાઈ ગઈ છે, કલ્યાણ જ્વેલર્સના દાગીના આવી ગયા છે, કેટરિંગ વાળાને ઓર્ડર અપાઈ ગયો છે. મેં આ તો સારું જ થયું ને, પણ કે મારા દાદીમાં છે ને 85 વર્ષના છે અને જવું કે ના જવું, જવું કે ના જવું, 3 ફેઝ ના સિંગલ ફેઝ, 3 ફેઝ ના સિંગલ ફેઝ, આંચકા મારે છે. તો બધું એમાં મારે શું કરવાનું? મને કે ઉપડી જશે તો બધું લગ્ન બગાડશે અને સાદાઈથી કરવું પડશે, કેન્સલ કરવું પડશે. એટલે ઠાકોરજીની પ્રાર્થના કરો કે માજી ટકી જાય, લગ્ન સુધી વાંધો ના આવે. તો અમે નીલકંઠવાણીના અભિષેક કરશું. સંતો તો પ્રાર્થના કરે, આપણા હાથમાં કઈ ઉપરનો પાવર ક્યાં છે? પ્રાર્થના કરે સંતો તો. ભગવાનને પ્રાર્થના કરી સંતોએ અને માજી ખરેખર ટકી ગયા. પછી તો થોડાક વર્ષ વીતી ગયા. આવા તો ઘણા હતા, આપણને યાદ નહીં. અને પેલો પાછો મળે એટલે સહેજે સહેજે મેં પૂછ્યું બધું કેમ છે માજીનું? મને કે સાંઈ પ્રાર્થના કરો ને 15 દાડાની જરૂર હતી, 3 મહિના સુધી ટકી ગયા. જવાન નામ લેતા નથી. મને કે પ્રાર્થના કરો, હવે જાય, હેરાન થવાય છે. હવે જયારે એનું કામ પત્યું, ગરજ મટેને વૈદ વેરી. આપણી લાગણી છે. જેને પોતાના માન્યા હોય છે દુઃખ પડે અને એની વચ્ચે સગપણ સુખ કે સબ સાથી, દુઃખ में न कोई. કવિ ખૂબ સુંદર પદમાં ગાય છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જેના માટે આખી જિંદગી આપણે કુરબાન કરી નાખીએ છીએ, જે પત્ની માટે, જે સંતાનો માટે. અમારા ત્યાં એક ભાઈએ પોતાના સગા દીકરાની કિડની ફેલ થઈ, બંને કિડની ફેલ થઈ. એટલે દીકરા પ્રત્યે દયા હોય, બાપે પોતાની કિડની કાઢીને દીકરાને આપી, કિડની ડોનેશનમાં આપી. નેત્ર આપવી એ પણ ડોનેશન છે, નેત્રદાન જેને કહે છે, રક્તદાન જેને કહે છે, પણ કિડની કાઢીને આપી દીધી. કેટલી આત્મીયતા લાગણી કહેવાય. એ જ છોકરાએ પોતાના બાપને લાત મારીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. કિડની આપ્યા પછી પણ છોકરાઓ ભેગા રાખતા નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આપણે જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? આમાંથી જે જન્મ્યા હતા જીન્સ પહેરીને આવ્યો હોય હાથ ઊંચો કરે. 6 પોકેટ જીન્સ પહેરીને આવ્યા હોય. 6 પોકેટ બધા હમણાં આવ્યા. જન્મ્યા ત્યારે જે કપડાં પહેર્યા એમાં એક પણ ખિસ્સું નહોતું. આપણને જે પહેરાવવામાં આવે છે ને, ખિસ્સા વગરનું પહેરાવવામાં આવે છે અને પ્યોર કોટનનું પહેરાવવામાં આવે છે. અને માણસ મરી જાય ત્યારે એને જે ઓઢાડવામાં આવે છે એમાં કેટલા ખિસ્સા હોય છે? એમાંય કાંઈ નથી હોતું. કફન ખાલી એક વ્હાઈટ માદરપાટ હોય છે કપડું, એમાં પણ એક પણ ખિસ્સું નથી. આ વચ્ચે જ બધી તકલીફ છે ખિસ્સાની.
આવ્યા ત્યારે પણ ખિસ્સા વગર આવ્યા હતા, જવાના ત્યારે પણ ખિસ્સા વગર. કોઈ મર્સિડીઝ વાળાની પણ અગ્નિ સંસ્કાર યાત્રા ક્યારે મર્સિડીઝમાં નીકળતી નથી, BMW કે જેગુઆરમાં કોઈને લઈ ગયા એવું આપણે જોયું નથી. એને પણ લાકડામાં હળગાઈ નાખે છે, રાખ કરી નાખે છે. કોના માટે આ પ્રયત્ન? શું ભેગું લઈને જવાના? ધીરુભાઈ અંબાણી 90,000 કરોડની રિલાયન્સ ઉભી કરી. ધીરુભાઈ ગયા એ ગયા, 5,000 પેટ્રોલ પંપના માલિક હતા. પૂજ્ય કોકિલાબેનને ક્યાં ગયા? 5,000 પેટ્રોલ પંપ પોતાના છે, પણ કદાચ બીજા જન્મમાં પોતાના જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાની નોકરી એ કરતા હોય. કશું નક્કી નથી. મૃત્યુ પામ્યા પછી ક્યાં જવાના? જરા હૃદય પર હાથ મૂકીને પ્રશ્ન તો પૂછજો કે એન્જિનિયરિંગ, મેડિસિન, બીકોમ, BBA, BSc મર્યા પછી કેટલું કામ લાગવાનું છે? 70, 80 વર્ષ, 100 વર્ષ આપણી આ ડિગ્રીઓ કામ લાગશે. આપણી બુદ્ધિ, આપણું ડાપણ શું કામ લાગવાનું છે? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. સાચું સત્પણ એ પરમાત્માનું છે. અદભુત પ્રેરણા આપતું એ પદ કવિ ગાઈ ઉઠે છે. કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. અલ્યા નાક ના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્યા નાક ના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. મનથી માનેલા બધાય મારા, મનથી માનેલા બધાય મારા. હે માની લે જીવડા તારા કે મારા, માની લે જીવડા તારા કે મારા. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારી દીકરીને અમારી માત છે, અમારી દીકરીને અમારી માત છે. અમારી ઘરવાળીને અમારો બાપ છે, અમારી ઘરવાળીને અમારો બાપ. અહીંયા મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે. અહીંયા મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્યા નાક ના મારો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્યા નાક ના મારો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નારદજીના સમાગમે વાલિયાના મનની અંદર પણ સમાજની સાચી ચિત્ર રચનાએ સ્પષ્ટ થઈ. જેના માટે પ્રયત્ન કરતા હતા એ કોઈ પાપમાં પણ ભાગીદાર નથી થતા, તો મર્યા પછી ક્યાં કોઈ સાથે આવવાનું છે? કોના માટે આ પુરુષાર્થ? કોના માટે આટલા બધા પાપના ધંધાને કૃત્ય કરવાના? નારદજી પાસે પાછા આવી ગયા. નારદજી એને નાણું આપે છે.
साचे संत मिले कमी काहू रही, साची शिकवे राम की रीत कुजी, परापार सोई पर ब्रह्म है, तामे ठेरावे जीव के चित्त कुजी. નારદજીને રામ નામ બોલતા શીખવાડે છે. રામ નામ બોલી નથી શકતો, હંમેશા એને મરા મરા, એ મરા વો ભી મરા, આ જ ધંધા કર્યા હતા. એટલે રામ નામ નથી બોલતો, મરા મરા બોલે છે. રામ રામની જગ્યાએ મરા મરા. નારદજીને બેસાડી દે છે, અહીંયા બેસીને તું ભગવાનનું રટણ કરજે, નામ સ્મરણ કરજે, તને લાભ થશે. નારદજી તો આટલું બોલીને ત્યાંથી નીકળી ગયા. એ વાલીઓ રામમાં લીન થઈ ગયો. ઠંડીનો વિચાર ન કરે, ગરમીનો વિચાર ન કરે, ન જોઈ ભૂખ કે ન જોયા તરસ. વાવાઝોડા, ઠંડી, ગરમી બધાની વચ્ચે એક આસને બેસીને અખંડ રામનું રટણે કર્યા કરે છે. કેટલાય વર્ષો વીતી ગયા, દેહ ભાન ભૂલી ગયો. વર્ષો પછી નારદજી ત્યાંથી પસાર થયા અને અંદરથી મરા મરા રામ 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 રટણ સંભળાયું. નજીક ગયા, માટીનો આખો રાફડો જામી ગયો તો એ રાફડાની માટી દૂર કરી અને અંદર તો એક દાઢીવાળા મોટા મહાત્મા નીકળ્યા. અરે આપ કોણ છો? અરે ગુરુજી, આપે જ તો મને હેન્ડલ મારી આપ્યું હતું, આપે તો શરૂઆત કરાવી હતી, આપે જ રામ નામ બોલતા શીખવાડ્યું. અરે ત્યારનો બેઠો જ. હા, કે તમે શરૂઆત કરાવી હતી, પૂરું ક્યારે કરવું તે કીધું નહોતું, હું તો ત્યારનો બેઠો છું. રામ નામ રટણ કરવા લાગ્યો. અને સંસ્કૃતની અંદર રાફડાને વલ્મિક કહે છે. વલ્મિકસ્ય અપત્યમ પુમાન ઇતિ વાલ્મિક. વલ્મિકમાંથી જે નીકળ્યા એટલે એનું નામ વાલ્મિક ઋષિ પડી ગયું. શું સંતનો સમાગમ ફેરફાર કરી શકે છે? એક ભાઈ મન કે અમે રામ નામ બોલીએ છીએ તો વાલિયામાંથી વાલ્મિક કેમ નથી થતા? આ વાલીઓ કરી તે રટણ કરતો તો, જેને કેટલાય વર્ષ વીતી ગયા છતાં ખ્યાલ નથી. અને આપણું રામ નામનું રટણ કેવું હોય છે? ભગવાન સ્વામિનારાયણ ગરડામાં હતા અને એકવાર સભા ભરીને બેઠા હતા, સામે સંતો ભક્તો બેઠા હતા. ભગવાન સામે બેઠેલા સંતોને પૂછે છે કે સંતો કેટલી માળા તમે દિવસ દરમિયાન માળા કરો છો? મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ હું આખા દિવસમાં માંડ 50 માળા કરી શકું છું, આખા દિવસની 50 માળા. સુરા ખાચરને પૂછ્યું, એ દરબાર ભક્ત હતા. મહારાજ કે તમે કેટલી માળા કરો છો? અરે મહારાજ હું તો 500 કરું, એક દિવસની 500 માળા કરું. અને સુરા ખાચર મુક્તાનંદ સ્વામી પર બોલવા લાગ્યા, ગુસ્સે થવા લાગ્યા. અરે તમારા સાધુઓ કરતા ગૃહસ્થ સારા નહીં? અમારે તો ધંધો હોય, ખેતીવાડી હોય તોય 500 માળા કરીએ છીએ, અને તમે બાબાઓ બેઠા બેઠા માળા નથી કરતા, કરો જ શું? શા માટે 50 જ કરો છો? મહારાજ કે સુરા ખાચર શાંતિ રાખો, શાંતિ રાખો, તમે કઈ રીતે કરો છો તો કહો. અરે મહારાજ હું તો માળાને ખીટી પર લગાવે, આંગળી પર લગાવું અને પછી સુદર્શન ચક્રની જેમ ચાલુ કરી દઉં આમ, અને 5-10 મિનિટમાં તો 500 પૂરી થઈ જાય. મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે કઈ રીતે માળા કરો? સ્વામી કહે છે, મહારાજ હું માળા લઉં ને એક એક મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એક એક મણકે મણકે બોલું પણ ખરો અને આપની મૂર્તિને મનમાં યાદ કરું. 105 મણકા સુધી પહોંચ્યું અને 106 મણકે જો તમારી મૂર્તિ ભૂલાઈ જાય તો એ આખી માળા કેન્સલ, ફરીથી રિસ્ટાર્ટ, ફરીથી પહેલી માળા ગણવાની. 107 પહોંચ્યા પછી જો મણકે સ્મરણ થઈ અટકી જાય, વિસ્મરણ થઈ જાય તો એ માળા પણ કેન્સલ. આખા દિવસની એવી સ્મરણવાળી 50 માળા ફેરવું છે. હૃદય પર હાથ મૂકીને કહો તો જ્યારથી બુક સ્ટોલમાંથી માળા લીધી ત્યારથી આવી કેટલી માળા થઈ છે? આપણી માળા કેવી હોય છે ખબર છે? આઈપીએલની મેચ જેવી. આઈપીએલની ક્રિકેટની મેચની અંદર 6 બોલની એક ઓવર આવે અને પછી 2-3 જાહેરાત આવે, પછી 6 બોલની એક ઓવર આવે, પછી 2-3 એડવર્ટાઇઝમેન્ટ આવે. એમ આપણી માળામાં 6 મણકા સુધી મહારાજ આવે, પછી 2-3 સાસુઓની જાહેરાત આવે, પાછા 6 મણકા સુધી મહારાજ આવે, પછી 2-3 કંઈક પીઝા, પાસ્તા, એન્ચીલાડા, લઝાનિયા, પીઝા બીઝાની બધી જાહેરાતો આવે, પછી પાછા મહારાજ આવે. કેટલાકને તો જાહેરાત જાજી આવે છે, મહારાજ ઓછા આવે છે. આપણી માળા આ છે, આપણા સ્મરણ આ છે. માળા તો કલમે ફિરે મુહવા ફિરે જીખમાહી, આ જીવા ફિરે મુખમાહી, જીવ ખાલી મુખમાં ફરે છે. પણ એનું સ્મરણ અંદર નાચના ખેદના ઢોલકો પીટના રાંડિયા ખેલકી ભક્તિ નાઈ, રેન દીન તાર નિર્ધાર સો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ પાઈ. સ્મરણ આ છે. એક ક્ષણ માત્ર ભગવાનને ન ભૂલાય.
જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં ભગવાન સાથે તાર લાગી જાય તો ફેરફાર થાય. નારદજી કામ આ કરે છે અને નારદજીના સમાગમે કરીને બદલાયા. સંત સમાગમ એક શક્તિ છે. આજે આપણે શક્તિના જમાનામાં જીવી રહ્યા છે. સૌર શક્તિ, સોલર લાઇટ. પેલા સૂર્ય તપ્યા કરતો તો પરસેવો લૂછ્યા કરતા હતા. હવે એ સૂર્યની ગરમીમાંથી તો પાણી ગરમ કરતા શીખી ગયા. એ સૂર્યમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા લાગ્યા. સોલાર પેનલનો તો કેટલું મોટું સબસિડી ને કેટલા મોટા મોટા બિઝનેસ ચાલે છે. સૌર શક્તિ, સોલારની ગાડીઓ ફરે, સોલાર સિસ્ટમ આખી ડિઝાઇન થઈ ગઈ. સૌરની પણ એક શક્તિ છે. પવનની શક્તિ છે. પવન આવે, કપડા સુકવવા પેલા પડતા બહુ તો પવનથી કપડા સુકાય, પવનથી છાણા સુકાય. અરે પવનથી તો પવન ચક્કીઓ ચાલે અને નીચેનું પાણી બહાર આવે, ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. આ વિન્ડ મિલ બધી ઊભી થઈ ગઈ સુઝલોન વાળાની બધાની. પવન એક શક્તિ છે. જળમાં એક શક્તિ છે. નર્મદા નદીનું પાણી વહી જતું હતું, દરિયા ભેગું થઈ જતું હતું. એ પાણીનો સ્ટોરેજ તો થાય, પણ એ પાણીમાંથી મોટા મોટા ટર્બાઇન ચાલે અને એમાંથી કેટલાય રાજ્યોની ઇલેક્ટ્રિસિટી નર્મદા ડેમ પૂરો પાડે. જળમાંથી, શક્તિમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. અને એના કરતા વધારે અણુમાં શક્તિ રહેલી છે. અણુ શક્તિ, અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ. અણુમાં શક્તિ. 33 લાખ કિલો કોલસો બાળો. 33 લાખ કિલો કોલસો બરાબર 1 કિલોગ્રામ યુરેનિયમ. 33 લાખ કિલો કોલસો બાળો જેટલી શક્તિ જનરેટ થાય એના કરતા વધારે 1 કિલોગ્રામ યુરેનિયમમાં જનરેટ થાય. શું અણુ પરમાણુમાં તાકાત ને શક્તિ રહેલી છે. આ શક્તિનો ઉપયોગ કરતા દુનિયા શીખી ગઈ. પણ સંતની એક શક્તિ છે. સંતમાં પ્રભાવ છે. સંતના સાનિધ્યમાં જાય, એના વાઇબ્રેશન્સ, એની ડિવિનિટી, એના ઓરામાં તમે આવો, તમારા વિચારો બદલાઈ જાય. તમારી અંદર જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ એને જનરેટ કરી શકે. ફેરફાર કરી નાખે. સંત બદલાવ લાવી દે છે, ફેરફાર કરે. વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એમના સાનિધ્યમાં જે કોઈ માણસો આવે એનામાં ફેરફાર થઈ જાય. યોગી શતાબ્દીમાં 1992ના ઉત્સવમાં પ્રદેશના એક બહેન આવ્યા હતા અને પછી એ ઉત્સવમાં લાભ લીધા પછી હોટલ પર ગયા અને હોટલ પર ગયા પછી પોતાનું પર્સ, એ પર્સ મળે નહીં. પર્સમાં પાસપોર્ટ, વિઝા અને કરન્સી, ડોલર બધું એમાં. પર્સ ગયું ક્યાં? કદાચ પૈસાને ખોવાય તો ચલાવી શકાય, પણ પાસપોર્ટ ખોવાઈ જાય પછી તો હેરાનગતિ છે. ડુપ્લિકેટ પાસપોર્ટ કઢ. પાછું પ્રદેશના બાઈ ઉત્સવનો લાભ લેવા માટે આવ્યા હતા. વિચાર કરવા લાગ્યા, આખા દિવસની ફીલ રિપ્લે કરવા લાગ્યા, ક્યાં ક્યાં ગયા હતા. અને યાદ આવ્યું કે ગાંધીનગરમાં ઉત્સવ સ્થળની સામે એક પેલું ફ્રૂટ માર્કેટ જેવું હતું અને જામફળની લારી પણ જામફળ લેવા થોડીક વાર ઉભી રહી હતી. ત્યાં કદાચ ભૂલી તો નહીં ગયું. હવે જામફળની લારી, પેલી વાગરણ જ્ઞાતિની બાઈ, અને રાત્રે 11 વાગી ગયા છે. હવે ક્યાં હોય, કોણ મળે ના મળે. છતાં પણ પાસપોર્ટ ખોવાયો તો તપાસ કરતા કરતા ત્યાં આવ્યા અને આખા સમયમાં રાત્રે 11, 11:30 વાગે એક પણ લારી નહીં, પણ એક આ બાઈ લારી લઈને ત્યાં ઉભી હતી. પેલી બાઈ ત્યાં પહોંચી, સ્વયંસેવક ત્યાં એને પૂછે છે પેલી બાઈને, ફ્રૂટવાળી બાઈને, કે કેમ તમે આટલી મોડી રાતે અહીંયા ઉભા છો? એ કે મારા ત્યાં કોઈ પાકીટ ભૂલી ગયું છે, હું રાહ જોઉં છું કે પાકીટ લેવા માટે આવશે. પેલી બેન ત્યાં આવ્યા, એને પાકીટ સુપ્રત કરે છે. આપણા સ્વયંસેવક એને પ્રશ્ન પૂછે છે કે આખો દિવસનો તમારો નફો કેટલો? 100 રૂપિયા, 150, 200 રૂપિયા. અને આ પાકીટમાં તો હજારો રૂપિયા છે, પાસપોર્ટ છે, વિઝા છે, ડોલરની કરન્સી છે, છતાં લેવાનો વિચાર તમને કેમ ના આવ્યો? અને બાઈ, અભણ બાઈ, ગામડાની બાઈ, એ પેલું ફ્રૂટ વેચનારી બાઈ શું કહે છે? આ જેમનો ઉત્સવ છે પ્રમુખ સ્વામીમાં લોકો એક પણ રૂપિયો લીધા વગર સેવા કરે છે. જ્યાં સમર્પણના આટલા સંસ્કારોની ગંગોત્રી વહેતી હોય ત્યાં મને કોઈકનું લેવાના વિચાર પણ નથી આવ્યા. એના સાનિધ્યમાં તમે જાઓ ને, જેમ ડીજે વાગતું હોય ને તો પગ હલાવવાનું મન થાય જ. આ ડીજેનો એક પ્રભાવ છે. આ ડીજે તમને હલાવે. જેમ ડીજે તો સ્થૂળ છે, નિર્જીવ છે, એ તમને હલાવે છે, તો આ સંતનો પ્રભાવ અને પ્રતાપ છે, તમને હલાવે. તમારી અંદર એ ફેરફાર કરી શકે, એ પરિવર્તન કરી નાખે, એ સ્વભાવ પ્રકૃતિ બદલી નાખે. અમદાવાદમાં આપણા એક ભાઈ, પછી એને સત્સંગ થયો, એનો ગુસ્સો બહુ ભારે.
ક્રોધ હાઈલી ઇન્ફ્લેમેબલ. કેટલાક વાહન પર લખ્યું હોય ને તમારું વાહન 10 ફૂટ દૂર રાખો, અંદર જ્વલનશીલ પ્રવાહી છે. એમ કેટલાક પર પણ લખવા જેવું હોય છે, કીપ ધ ડિસ્ટન્સ, સેફ ડિસ્ટન્સ. આ ભારે ગુસ્સાવાળા એક દરબાર ઘર આગળ બેઠા બેઠા છોકરો રમાડતા હતા, તો ત્યાંથી એક પટેલભાઈ પસાર થયા. કે ભાઈ બાપુ તમારો છે? ના, કે તારો તું લઈ જા. એટલે ભાઈ પૂછાય નહીં તમને, ખાલી પૂછ્યું છે તમારું? ના, કે તારો એક તું લઈ જા. અમુકને વતાવાય નહીં, સીએનજી વાળા હોય છે, તો હાઈલી ઇન્ફ્લેમેબલ, બધા ધડાકા જ કરે એવા. અને આ ગુસ્સાવાળો એના દીકરાને પરીક્ષા હતી છતાં સાયકલ ચલાવે અને ગુસ્સે થઈ ગયો, સાયકલ લઈ લીધી, દીકરાને લાફો માર્યો. દીકરો તો રોતો રોતો વાંચવા બેસી ગયો અને આનો ગુસ્સો ઉતર્યો નહીં. ઘરમાંથી લોખંડનો દંડો લીધો અને સાયકલ પર ફરી વળ્યો. અમુક માણસ પર તો ગુસ્સો ઉતારે પણ સાયકલ પર ઉતાર્યો તે પેલું પાટલું વ્હીલ ને પંખો ને ચેન બેન બધું એવું ભેગું થઈ ગયું ને. પછી ગુસ્સો ઉતર્યો. છોકરો કે પપ્પા કાલે સ્કૂલમાં પરીક્ષા છે તો શું લઈને જાઉં? સાયકલ. પણ પપ્પા સાયકલ તો ચાલે એવી રહી નથી, જ્યાં રિપેર કરીએ. તો છોકરો છે ને સાયકલને દોરી બાંધી અને કૂતરું મરી ગયું ખેંચીને લઈ જાય ને, ભેંસ મરી ગયું ખેંચીને લઈ જાય એમ સાયકલને ખેંચીને રિપેરિંગ સ્ટોર વાળા પાસે લઈ ગયો. તે પેલો સ્ટોર વાળો 2-5 તો પરિક્રમા ફર્યો, પહેલા પ્રદક્ષિણા ફર્યો. એ કે છેલ્લા 35 વર્ષથી તિથલમાં દુકાન છે, આજ સુધીમાં સાયકલ અથડાયું હોય, સાયકલ ટ્રેક્ટર અથડાયું હોય, સાયકલ ટ્રેન અથડાયું હોય એવી રિપેર કરી છે. પેલા કે અથડાઈ કોની જોડે? એ કે મારા બાપા જોડે, મારા પપ્પા જોડે એક્સિડન્ટ થયો. આવો માણસ પણ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આવ્યો, એનો ક્રોધ ગયો, કેટલાયની ઈર્ષા ગઈ, કેટલાયની વાસના જાય, કેટલાયના વ્યસન દૂષણ જાય. સંત શક્તિ કામ આ કરે છે, એ ફેરફાર કરી નાખે આપણા મનની અંદર. નારદજીના સમાગમે કરીને આ વ્યક્તિના સ્વભાવ દોષો ટળી ગયા, એ વાલિયામાંથી વાલ્મીકી બની ગયા. ઘટના તો લાંબી છે. ફરીથી પાછા બ્રહ્માજીના સાનિધ્યમાં પણ આવ્યા, નારદજીના સાનિધ્યમાં આવ્યા અને ક્રૌંચ પક્ષીનો વધ જોયો. શોકઃ શ્લોકત્વમ આગતઃ. શોકમાંથી શ્લોકની રચના થઈ ગઈ અને એમણે રામાયણ, વાલ્મીકી રામાયણની રચના કરી. વાલ્મીકી રામાયણ 24,000 શ્લોકોનો ગ્રંથ છે, આશરે લગભગ 24,000 શ્લોકો છે. પણ એ તો સંસ્કૃતમાં છે અને સંસ્કૃત તો દેવ ભાષા છે. કોની ભાષા છે? દેવ ભાષા. દેવ થયા પછી જ કામ લાગે, નીચે જ કામ લાગતી જ નથી. એટલે ભણવાની જ બંધ કરી દીધી છે હવે. સંસ્કૃત તો દેવ ભાષા છે. ઇંગ્લિશ ભણાવો હવે તો બધાને, ઇંગ્લિશ ભણાવો, સંસ્કૃત ભૂલતા જાઓ. હમણાં મેં એક સારું કહેવાય તિથલમાં બોર્ડ વાંચ્યું કે સંસ્કૃત શીખતો ભણવા શીખો, બોલતા શીખો. સાઇન બોર્ડથી મંદિરથી આવતા જ રસ્તામાં વાંચ્યું. સંસ્કૃત નથી ભણી શકતા, નથી બોલી શકતા, નથી ઉકેલી શકતા. એટલે ભગવાને કૃપા કરીને એ વાલ્મીકી રામાયણની રચના, એનું ભાષાંતર જેણે કર્યું હિન્દી ભાષામાં, પ્રાદેશિક ભાષામાં, એ હતા ગોસ્વામી તુલસીદાસજી. તો રામાયણના લેખક વાલ્મીકીજી છે. અને ત્યાર પછી વર્ષો પછી એ રામાયણ પ્રાદેશિક ભાષામાં લોકો સમજી શકે એમાં જેને ભાષાંતર કર્યું એ ગોસ્વામી તુલસીદાસ હતા. એ તુલસીદાસ યમુના તટે રાજાપુર શહેર દુબેપુરવા નામનું જન્મસ્થળ, રુદ્રનાથ અને માતા હુલસીની કુખે એમનો જન્મ થયો. 12-13 માસ સુધી માતાની કુખમાં રહ્યા અને સંવત 1554 ફાગણ સુદ સાતમ સંધ્યા સમયનો જન્મ થયો. જન્મ્યા ત્યારથી દાંતવાળા હતા અને જન્મ્યા ત્યારથી રામ બોલા. એ રામ બોલ્યા હતા એટલે આખા ગામમાં એનું નામ રામ બોલા પડી ગયું હતું. રામ બોલા. જન્મ્યા અને તરત રામ એ બોલવા લાગ્યા હતા. એની માતા તો મૃત્યુ પામી ગયા. એક દાસીએ એને મોટા કર્યા અને ધીમે ધીમે કરતા દાસી પણ સર્પદંશથી ગઈ. એક સંત મહાત્મા લઈ ગયા, એને ભણાવ્યા કર્યા, કૌમુદી ભણાવ્યા, પ્રકાંડ પંડિત બનાવ્યા, વેદાંત ભણાવ્યા, વેદો ઉપનિષદો ભણાવ્યા. લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નહીં, પણ છતાં પછી આજ્ઞાથી એને લગ્ન કર્યા અને સંવત 1583 જેઠ સુદ ના પક્ષની અંદર રત્નાવલી સાથેના લગ્ન થયા અને પત્નીમાં એટલા આસક્ત થઈ ગયા. પહેલા લગ્ન કરવાની ના પાડતા હતા અને પછી કર્યા પછી તો છોડતા નહોતા. એના ઘરવાળાને પિયરમાં બિલકુલ જવા ના દે, એના વગર ફાવે નહીં, રહેવાય નહીં, એટલા આસક્ત થઈ ગયા. અને ઘરવાળાને પિયરમાં ના જવા દો અમુક સમય એટલે તમારે બબાલ થાય જ, ઝઘડા થાય જ. અમુક ટાઈમે તમારે જવા જ દેવા પડે, પણ આ માને જ નહીં, એના વગર રહી જ ના શકે.
બહુ સમજાવે છતાં કોઈ રીતે જવા ના દે. એકવાર તુલસીદાસ ક્યાંક ગયેલા હશે, એની બા બીમાર હતા, એના ઘરવાળાને એટલે તુલસીદાસના સાસુ એનો ભાઈ તેડવા માટે આવ્યો અને ઘરવાળા કીધા વગર ઉપડી ગયા ભાઈ સાથે. તુલસીદાસ પાછા આવ્યા અને જોયું તો ઘરમાં પત્ની નહીં. 5 વર્ષ થઈ ગયા હતા, એક દિવસ પત્ની વગર પસાર નહોતો થતો. અને આજે પત્ની ન જોયા ફાળ પડી, પિયરમાં જ ગયા હશે. એટલે તાત્કાલિક તપાસ કરતા કરતા નીકળી ગયા. રસ્તામાં વરસાદની સિઝન, નદી બે કાંઠે વહેતી હતી અને ક્યાં નાવડું મળે અને પેલા મળદું તણાતું જતું હતું, એના ઉપર બેસીને મળદાને પકડીને ત્યાં પહોંચ્યા. બોલો, ખરો શૂરવીર થયો. અને ત્યાં પહોંચી ગયા. અને ત્યાં પહોંચ્યા પછી મરેલો સર્પ એ લટકતો તો એ સર્પને પકડીને ઉપર ચડી ગયા. અને ઉપર ચડ્યા પછી દરવાજો ખખડાયો. ઘરવાળા કે આટલી મોડી રાતે, વરસતી વરસાદની રાતે કોણ આવ્યો? દરવાજો ખોલ્યો તો આ તુલસીદાસ. અરે પણ આટલી મોડી રાતે તમે? કામાંત વ્યક્તિ વિવેક શૂન્ય થઈ જાય છે, એને ખ્યાલ રહેતું નથી. વેદાદી શાસ્ત્ર ભણીને વિદ્વાન થાય, જીતે વિદેશ વિચરી સઘળી સભાએ, કે અબ્દાદી મોજ તણી તે ચતુરાઈ જાણે, હૈયે અનંગ જીતવા નહીં કહામાં આણે. અત્યંત અઘરું છે. માણસ કામાસક્ત થઈ જાય, એને ખ્યાલ રહેતો નથી. અને એની પત્ની કહે છે કે તમે આટલી બધી તકલીફ વેઠીને મારા માટે આવ્યા? એ કે તારા વગર મારાથી બિલકુલ રહેવાતું નહોતું. અને એની પત્ની વિચાર કરે છે કે જે માણસ આટલી તકલીફ વેઠીને આવ્યો હોય એને કામ ન અપાય, એને રામ અપાય. લાજ ન લાગત આપુ કો દોરે આયે હું સાથ, દિક દિક ऐसे પ્રેમ કો કહા કહો મય નાથ. તુલસીદાસના પત્ની શબ્દ મારે છે. શબ્દ શું મારે છે? જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ में તેરો પલા ન પકડે કોઈ. શબ્દ માર્યા અને શબ્દ લાગી ગયા. તુલસીદાસને થઈ ગયું કે આરું ખોટું થઈ ગયું, શબ્દ લાગી ગયા. શબ્દનો પ્રભાવ અને પ્રતાપ છે. આ કથાના શબ્દો કામ આ કરે છે, સંતના શબ્દો કામ આ કરે છે. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોને હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. શબ્દ સ્થૂળ છે, દેખાય એવા નથી, સૂક્ષ્મ છે, ખ્યાલ આવતો નથી, પણ છતાં શબ્દ અસર કરે. અહીંયા તમે બધા બેઠા છો ને હું તમારા વખાણ કરું તો કે તિથલ જેવા તો આખી દુનિયામાં નહીં. તિથલના માણસો એટલે આખી પૃથ્વી પરના સજ્જનમાં સજ્જન માણસો. સભા પછી કેટલાક કહી જાય કે આવું રોજ થોડું થોડું કેવું મજા આવે. બોલો, કોક આપણા વખાણ કરે ને અને અંદરથી એવું થાય કે થોડુંક હજી ચાલુ રાખે સારું. કોઈક વખાણ કરે એમાં એક પણ રૂપિયો મળતો નથી, છતાં એપ્રિસિએશન, વી લવ ઇટ, આપણને ગમે છે. અને કોઈ ટીકા કરે તો, નિંદા કરે તો એ આપણને ગમતું નથી, એક રૂપિયો લઈ લેતા નથી તો એ ગમતું નથી. શબ્દની એ શક્તિ છે, શબ્દમાં એ તાકાત છે, શબ્દ અસર કરે. અમે થોડાક સમય પહેલા ધુલિયા ગયા હતા શિબિર કરવા, આપણું છાત્રાલય છે ત્યાં. ત્યાં સંતો ગાડીમાં બેસીને જતા, થોડાક યુવકો તો રસ્તામાં સાઇન બોર્ડ લખેલા આવે. એમાં એક સાઇન બોર્ડ પર એવું આવ્યું, મનાચા બ્રેક ઉત્તમ બ્રેક, મનાચા બ્રેક ઉત્તમ બ્રેક. ઘડીએ ઘડીએ આવે. એટલે અમારે એક છોકરાએ સંતોને પૂછ્યું કે અમારે ગુજરાતમાં તો ઘણી કંપનીની બ્રેક આવે, તમારે મનાચાની જ આવે છે? એકનું એક દેખાયું એટલે આવું લાગ્યું. જેમ અમારા કાઠિયાવાડને એક ભાઈ અમદાવાદ પેલા પરદેશમાં ગયા, એમ કોકે પૂછ્યું કે બાપુ ત્યાં તમારે કેવું લાગ્યું પરદેશ? એ કે બધું સારું છે પણ દરવાજા ખાલી એક જ કંપનીના આવે છે, પુશ એન્ડ પુલ, પુશ એન્ડ પુલ. ત્યાં કોઈ બીજી કંપનીઓ જાજી નથી. મનાચા બ્રેક ઉત્તમ બ્રેક. પછી આનંદ જીવન સ્વામીએ વાત કરી કે મનાચા કોઈ કંપનીનું નામ નથી, મરાઠીમાં મનની બ્રેક એને મનાચા બ્રેક કહેવાય. મનની બ્રેક ઉત્તમ બ્રેક, મનની બ્રેક ઉત્તમ બ્રેક. બ્રેક તો ગાડીમાં હોય પણ જ્યાં સુધી અહીંયા ના મારો ને ત્યાં સુધી પગ હલે નહીં, પેલા અહીંયા બ્રેક મારવી પડે છે. આવું વાક્ય લખેલું આવે. બીજું એક વાક્ય લખેલું હતું, ધીરે સે ગાડી ચલાઓગે તો ઘર પે મિલોગે, તેજી સે ચલાઓગે તો હરિદ્વાર में मिलोगे. જો ઘરે પહોંચવું હોય ધીમે ચલાવજો, નહીં તો હરિદ્વારમાં અસ્થિ વિસર્જનમાં જ ભેગા થઈશું. અને ત્યાં આવા બધા વાક્યો, અને એક એક વાક્ય A4 સાઇઝના પેપર પર નહીં, લોખંડના સ્ટ્રક્ચર પર. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાના અટલ બિહારી વાજપેયીમાં લગાયા હતા ને મોટા મોટા એવા હોર્ડિંગ્સ લગાવેલા, લાખો રૂપિયાનો ખર્ચો. એટલે મેં ત્યાં ભાઈને પૂછ્યું, બધું એક એક વાક્ય પાછળ આટલો ખર્ચો? મને કે સ્વામી આ બોમ્બે આગ્રા નેશનલ હાઈવે છે, રોજની લાખો કાર પસાર થાય છે અને એક્સિડન્ટ ખૂબ થાય છે, ઓવર સ્પીડિંગ કરે છે. અને આપણા ત્યાં ભારતમાં કોઈની તાકાત નથી ભગવાન સિવાય દંડ કરી શકે. પોલીસો શું દંડ કરે? ખૂણામાં લઈ જઈને ખવડાવી દે કંઈક.
આ પરદેશમાં તો તમારે 30ની સ્પીડ હોય અને 40-45 પર ગયા દંડ ફટકારે. અમે ક્લીવલેન્ડમાં હતા, ક્લીવલેન્ડ ઓહાયોમાં. રાત્રે અમારે 12 વાગે શિબિર પૂરી થઈ. એક છોકરો વિરલ મને કે અમારે ઘરે આવો ને, અક્ષર ને ભાવસાર. અમે રાત્રે 12 વાગે સંતો એના ઘરે જવા નીકળ્યા. 1:30 વાગે એના ઘરે પહોંચ્યા. 1:30 થી 2 પધરામણી કરી અને 2 વાગે 2:30 વાગે ધીરેન બરોડાનો એક ગાડી ચલાવી લઈને આવતો હતો. એમાં એક જગ્યાએ ટર્ન લેવાનો હતો, એમાં થોડો સ્પીડમાં એને ટર્ન લીધો. પછી અમારી ગાડીની પાછળ લાલ લાઇટ વાળી ગાડી આવતી હતી. એટલે કીધું વાહ, આ લોકોને સંતો માટે બહુ પ્રેમ લાગે છે, પાછળ પાછળ આવે છે. તેને સાઈડમાં લીધી. 2 લાલ લાઇટ વાળી ગાડીઓ ભેગી થઈ. કીધું કેમ આટલી બધી આવી? મને કે સ્વામી સાઈડમાં લઈ લેવી પડશે. અમારી ગાડી રાત્રે 2:30 વાગે સાઈડમાં લેવડાઈ અને 2 પોલીસો આવ્યા ગન સાથે અને મારી બાજુમાં તાક્યું હેન્ડ્સ અપ. પેલા હાથ આપણે ઊંચા કરી જ દેવા પડે. ત્યાં તો ગ્લાસ નીચે કરાવડાયો અને અમારી ગાડી ચલાવતો પેલો યુવક હતો એમ કે મિસ જેન્ટલમેન ગુડ નાઇટ બધું પ્રેમથી બોલે, આપણી જેમ ખખડાઈ ના કરે. પાછા આપણે દંડો ફટકારી. પેલા આને તો શરૂઆત જેન્ટલમેન વોટ્સ યોર નેમ, વોટ વોઝ યોર સ્પીડ, તમારી સ્પીડ શું હતી? એટલે પેલો કે સર આઈ એમ ઓન 35. નો 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 યુ આર ઓન 55. લેસર ગનથી માપી દીધું હતું. બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, માન્યા જ નહીં. પછી આણે કીધું કે અમારે સંતો આવ્યા હતા ને એટલે અમારે રાત્રે મોડું થતું હતું એટલે સ્પીડમાં થોડું લેવું હતું, સંતોને તાત્કાલિક પહોંચાડવાના હતા. એટલે અમેરિકન ધોળિયો પોલીસ શું બોલ્યો કે સંતો બેઠા હતા તોય તે ખોટી રીતે ચલાવી તો તને વધારે દંડ થાય. કારણ કે તમે ઠોકાઈ જાઓ તો વાંધો નહીં, પણ આ લોકો ઠોકાવાના જોઈએ, આ લોકોને તો બચાવવાના જ. આ તો હિન્દુ પ્રિસ્ટ છે. રાત્રે બોલો 2:30 વાગે અમને $250 ચાંદલો કર્યો. એટલા તમારા પધરામણીમાંથી નહોતા આવ્યા. યારો પોલીસ લઈ ગયો અને પાછો અમને શું કે ઓકે હેવ એ સેફ જર્ની. મેં કીધું હવે શું સેફ જર્ની કરે? $250 તો તમે લઈ ગયા અને પાછા કે હવે સુખ શાંતિ તમારી યાત્રા થઈ જાય. મેં કીધું આખી રાત આ જ વિચાર આવવાના છે હવે $250 પેલાને. પણ કહેવાનું એ કે ત્યાં ટિકિટ આપી શકે છે, આપણા ત્યાં કોઈ ઓવર સ્પીડિંગની ટિકિટ નથી અને કેટલાય માણસો મરી જાય છે ઓવર સ્પીડિંગને લીધે. મને કે સ્વામી અહીંયા વાક્ય એટલે લગાવ્યું છે કે રોજની લાખો કાર પસાર થાય, કોઈક વાંચે અને કોઈકની ગાડીને એક્સિડન્ટ અટકે, કદાચ 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 કોઈક બચી જાય ને તો લાખો રૂપિયાનો દાખલો સફળ થઈ જાય. એમ અમે અહીંયા 5 દિવસ સુધી કથા કરશું, 2-3 કલાક વાતો કરશું. અહીંયા ચોપાઈઓના ગાન થશે. અમે છેક રાજકોટથી અહીંયા આવ્યા, કદાચ 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 કોકને અડી જાય ને તો અમારું ભાડું વસૂલ થઈ જાય. એના માટે આ કથા છે. એક શબ્દ કામ આ કરે છે. તમે સ્કૂટર કે બાઇક ચલો એમાં કીક આવે છે. હવે ઓટો સ્ટાર્ટ થઈ ગયું, સેલ્ફ સ્ટાર્ટ. પેલા કીક મારતા. કીકથી થાય શું? કીકથી સ્પાર્ક થાય. તમારી ગાડીમાં આખું પેટ્રોલ ભરેલું હોય ને પણ જ્યાં સુધી સ્પાર્ક ના થાય ત્યાં સુધી પેટ્રોલ તમને 1 મિલીમીટર પણ દૂર ના લઈ જાય. ગાડી ખાલી પેટ્રોલથી નથી ચાલતી, સળગતા પેટ્રોલથી ચાલે છે, સ્પાર્ક થયેલા એન્જિનથી ચાલે છે. કીક સ્પાર્ક કરે છે. સ્પાર્ક થઈ ગયા પછી કીકની જરૂર ખરી? પગ મૂકવામાં કામ લાગે તો ચડી બેઠા હોય તો, બાકી જરૂર નહીં. કીક સ્પાર્ક કરે છે. લાઇટર શું કરે છે? ગેસને સ્પાર્ક કરે છે. ગેસના બાટલા ઉપર રોટ બાંધીને મૂકી દો, રોટલી થાય? સ્પાર્ક કર્યા પછી તમે ગેસ પ્રગટાવો તો એ રોટલીઓ થાય છે, શેકાય છે, તળાય છે. સ્પાર્ક થવું જરૂરી છે. એમ અહીંયા બેઠેલા કોઈ પેટ્રોલ ગાડી છે, કોઈ ડીઝલ ગાડી છે, કોઈ સીએનજી ગાડી છે, તમારામાં ફ્યુલ તો ભરેલું જ છે. અમે ખાલી સ્પાર્ક કરવા આવ્યા છીએ. અહીંયા સ્પાર્ક કરવાનું છે, કીક મારવાની છે, સેલ્ફ લગાવવાના છે. કથા વાર્તા કામ આ કરી શકે છે. અને તુલસીદાસને સ્પાર્ક કર્યો. એની પત્ની બોલ્યા અને અસર થઈ ગઈ. તુલસીદાસ ભીને લુગડે ત્યાંથી નીકળી ગયા, પરિવર્તન પામી ગયા, સાચા સંત બની ગયા, ગોસ્વામી તુલસીદાસ થઈ ગયા. એને રામચરિતમાનસની રચના કરી છે ગોસ્વામી તુલસીદાસે. ખૂબ સુંદર ગ્રંથ રામચરિતમાનસ. એમને ચોપાઈનો આખો ગ્રંથ લખ્યો છે. અને વિશેષ આશ્ચર્યની વાત તો એ કહેવાય કે 77 વર્ષે એમણે રામાયણ લખવાનો પ્રારંભ કર્યો છે. 77 વર્ષે તો રામચરિતમાનસ લખવાની શરૂ કરી. 3 વર્ષે રામાયણ લખવાની પૂરી થઈ. 80 વર્ષે રામાયણ ગ્રંથ પૂરો થયો છે. જે સંતે 77 વર્ષથી 80 વર્ષ સુધી રામાયણ લખવા માટે આટલું બલિદાન આપ્યું હોય તો આપણે 5 દિવસ થોડા કલાક સાંભળવા માટે તો બલિદાન આપી શકીએ. જે 80 વર્ષે પણ સમાજ સુધી રામ પહોંચી શકે એના માટે આટલો દાખલો કરતા હોય
ઘડપણને શણગાર્યું હોય આપણા લોકો સુધી પહોંચી શકે એના માટે આવા એ પવિત્ર સંત થયા. ગોસ્વામી તુલસીદાસની વાત અકબર બાદશાહને ખબર પડી, દિલ્હીના બાદશાહને, એટલે એમને દિલ્હી બોલાવ્યા કે આવા મોટા સંત છે, પવિત્ર સંત છે. સંતને ત્યાં બોલાવ્યા અને પછી કહે છે કે આપ બહુ મોટા છો, પવિત્ર સંત છો, કંઈક ચમત્કાર બતાવો ને. અને મોટે ભાગે લોકોના મનમાં શું હોય છે કે ચમત્કાર બતાવે એ મોટા સંત. સંત કંઈક ચમત્કાર બતાવવા જોઈએ. કંકુ કાઢે, દોરા ધાગા આપે, ચેઇન કાઢે, આ બધા મોટા મોટા સંત લોકો માની બેસે છે. આ લોકની બધી ભ્રામક માન્યતાઓ છે. અમે કુંભ મેળામાં ગયા હતા 2003ની સાલમાં, અને આખી ભારતના બધા કેજી થી પીએચડી લેવલ સુધીના બાવા હતા અને બધી ફાઇલમ ત્યાં હતી. અને એમાં એક ઝાડ નીચે બોર્ડ માર્યું હતું ખડે બાબા, ખડે બાબા. ને એક બાબાજી ઉભા હતા અને એક હિંચકા જેવું બાંધ્યું હતું, દોરી જેવું ઓશીકું લટકાયું હતું અને પોતે આમ ટેકો દઈને ઉભા હતા. અને જેટલા કઈ લોકો પગે લાગતા જાય ખડે બાબા, એટલે લોકો પગે લાગે, કોક ચાંદલો કરે, કોક અગરબત્તી ચડાવે, કોક દીવો કરે, કોક આરતી ઉતારે, કેટલાક સિગરેટ પીતા સિગરેટ આપતા જાય, બાબા ઉભા પીધાય કરે. ભક્તો જે આપે પ્રેમથી બધો જ સ્વીકાર કરતા હતા, દેશી ઇંગ્લિશ બધું. અને પછી અમે ત્યાં ગયા એટલે એના ચેલાને મેં પૂછ્યું, મેં કીધું ક્યું ખડે બાબા હે? મને કે દેખતે નહીં ખડे. મેં तो वैसे हम भी खड़े हैं. मन के आप तो बैठ जाएंगे. तो ये गुरुजी कब से खड़े? मन के पिछले 13 साल से खड़े हैं. 13 વર્ષથી ઉભા છે. ઉભા ઉભા બધી ક્રિયાઓ, બેસતા જ નથી, હુતા જ નથી. એટલે સંતોએ બાબાજીને પૂછ્યું, પગે લાગ્યા. માણસ આટલું ઉભા રહે તો આપણે પગે લાગવું જોઈએ. પછી પૂછ્યું, આપણને એમ કે મોટા સંત છે, पूछो क्यों खड़े हैं, कब तक खड़े रहेंगे? एक जब तक हमारा नाम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में आ जाए तब तक खड़े रहेंगे. तो તમે ઉભા રહો, અમે જઈએ. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવવા માટે લોકો ઉભા રહે છે. ચમત્કારની વાતો કરે. સંત એ લૌકિક ચમત્કાર નથી બતાવતા. શું ચમત્કાર આપણે જોવા છે? આપણું શરીર એ મોટો ચમત્કાર નથી? આ સૂર્ય ચમત્કાર નથી? આ ચંદ્ર એ ચમત્કાર નથી? તમારો તો આ દરિયો ભરતી ઓટ લાવે અને પાર વિનાનો સમુદ્ર મર્યાદા ઓળંગતો નથી, એ ચમત્કાર નથી? સૂર્ય કેટલી એનર્જી આપે છે. ખાલી સૂર્ય 1 કિલોમીટર નજીક આવે તો સૂર્યને એમ થાય કે થોડાક નજીક જઈએ ધરતીથી, દશા ફરી જાય. હેરાન થઈ જઈએ. ખાલી પૃથ્વીની ડિગ્રી થોડી બદલાઈ જાય. જમીનમાં દાણા નાખીએ કેટલા દાણા કરીને આપે છે. શું ભગવાનની રચના છે આ બધી? મોટામાં મોટો ચમત્કાર તો આ છે. આ પૃથ્વી પર આપણે સૌ કોઈ, પૃથ્વી પર વસ્તી કેટલી, ઢોર કેટલા, આટલા વજનની પૃથ્વી ફરે છે. જ્યારથી જન્મી ત્યારથી એક ભમેડાને આપણે આમ દોરીથી છોડીને ફેંકી દઈએ, જ્યાં સુધી રોટેશન હોય ને, એનર્જી ફેંકી હોય એટલી જ ફરે, બાકી હેઠો પડી જાય. આ પૃથ્વી ફરે છે, એને ફેરવનારો એનો મિકેનિક કોણ છે? આ ચમત્કાર નથી? કેટલા ચમત્કાર જોવા છે. માતાના ગર્ભની અંદર શુક્રકોષ ને અંડકોષ ભેગા થાય અને એમાંથી બાળકનો જન્મ થાય. 9 મહિનામાં એક બાળક જન્મે છે, એના કરતા પૃથ્વી પર કોઈ મોટો ચમત્કાર જ નથી. આવડા માતાના નાનકડા પેટમાં આપણે બધા જ આવડું સુંદર શરીર બની ગયું. આપણી આંખો આવી ગઈ, હોઠ આવી ગયા, શરીરની રચના બધી બની ગઈ, અને અબ્દલ માણસના પેટમાંથી માણસ નીકળે. શું રચના છે? શું માતા અંદર કરવા જાય છે? કયા પ્રકારનું ફૂડ આપણે ખાઈએ છીએ કે માથાના વાળ નીકળે? શું આપણે જમીએ છીએ કે આપણા આંગળીમાંથી નખ નીકળે? એક ફેક્ટરી તો એવી લાવો કે જેમાં રો મટીરિયલ જુદા જુદા હોય ને પ્રોડક્ટ એક જ હોય. એક ફેક્ટરી લાવો. અહીંયા વાળા તમે ભાત ખાઓ છો, ઉપર પંજાબ વાળા ઘઉં જાજા ખાય છે. દરેકની ખાણીપીણી અલગ છે, છતાં પણ પ્રોડક્ટ બ્લડ ઇઝ ધ સેમ. દરેકનું બ્લડ સેમ કઈ રીતે બને છે? શું રચના ભગવાને કરી છે? આપણી આંગળીઓમાંથી આ નખ નીકળે છે. આ ભગવાનની ક્લચ પેન્સિલ છે. પેલા નટરાજની પેન્સિલ આવતી ને, છોલવી પડે, પછી આ ક્લચ પેન્સિલ આવે. તમે લીડ નાખી હોય, દબાવો એટલે લીડ નીકળે. આ ભગવાનની ક્લચ પેન્સિલ છે. લીડ કેટલી નીકળે? જેટલી નાખી હોય એટલી નીકળે. પછી દબાઈ દબાઈ કરો, હવા નીકળે. કશું નીકળે નહીં. લીડ નાખવી પડે પાછળથી, કાગળથી. આપણે જન્મ્યા ત્યારથી અંદરથી નખ નીકળે છે. કોણ નાખવા ગયું છે? અને નખ કેટલા કડક હોય છે. ઘણા તો ડિસ્મિસનું કામ કરતા હોય છે. ટેસ્ટરનું કામ કરે, સ્ક્રૂ ખોલી નાખે, હીરા ઘસવાળા ખાસ વાપરતા હોય છે. આટલા મજબૂત નખ અંદર બની જાય છે. નખ બનાવવાની ફેક્ટરી જુઓ તો, આંગળી પર હાથ અડાડો તો કેટલા કિલોમીટરમાં ફેક્ટરી પથરાયેલી છે. આટલા મિલીમીટરમાં અંદર કડક નખ બને છે. આ મટીરિયલ ભગવાન બનાવે છે ક્યાંથી? જરા વિચાર તો કરો.
શું બુદ્ધિનું ડાપણ આપણે લગાવવાના? કયા ચમત્કાર જોવા છે? નખ ચમત્કાર છે, લોહી ચમત્કાર છે. બાળક જન્મે ત્યારે એના મોઢામાં દાંત નથી હોતા. અમારે રાજકોટમાં લગભગ દાંત વગર ના આવે. તિથલમાં ખબર નહીં દાંત હોતા આવતા હોય તો. તમારે એ દાંત હાથે આવે છે કોઈ? દરિયો નજીક છે એટલે કદાચ દાંત લઈને આવતા હોય તો દાંત વગર જ આવે. શા માટે ભગવાન દાંત નથી આપતા? પહેલેથી દાંત આપતા હોય તો છોકરો મોટો થાય ને જાડા થાય ને પાછો હેરાન થાય. એના કરતા દાંત હોતો જ ઇનબિલ્ટ માઇક્રો કાર્ડ મેમરી કાર્ડ સાથે આપતા હોય તો. દાંત નથી આપતા. ભગવાન જાણે છે કે એને પેટ મજબૂત નથી, હોજરી મજબૂત નથી, એટલે દાંત ન અપાય. એનું માતાનું દૂધ પીવાનું છે એટલે બચકા ભરશે પાછો, એટલે દાંત ન આપે. થોડોક મોટો થઈને દાંત આપે, પછી એ દાંત પાછા લઈ લે દૂધિયા દાંત ને, પછી પરમેનન્ટ દાંત આપે. એ લગભગ છેલ્લે સુધી રહે જો આગુ પાછું ન કરે તો. અને પછી ગળપણમાં પાછા દાંત ભગવાન લઈ લે. ગળપણમાં પાછા લઈ લે. શા માટે ભગવાન લઈ લે છે? કારણ કે ભગવાન પાસે અમુક જ નંગ છે એટલે નવા જન્મે આપવા પડે ને, એટલે ગઈડિયાઓને લઈ લે, નવા નવા નાપ્યા કરે. શા માટે ભગવાન ગયડાઓના દાંત લઈ લે છે? રહેવા દેતા હોય તો ભગવાન જાણે છે કે આખી જિંદગી શેરડીના સાંઠા ઉલાળ્યા છે અને ભાભાથી પચશે નહીં અને કપડા બગાડશે, એટલે દાંત લઈ લો તો પોચું પોચું ખાય દાદા. પણ આપણા ડોહાઓ એટલા બુદ્ધિશાળી છે ને ચોખ્ઠા પહેરી પહેરીને ટોસ ખાય પાછા. ગડપણમાં ભગવાન દાંત લઈ લે છે. આ ભગવાનની રચના છે. દાંતની રચના, આ કાનની રચના, જીભની રચના, આંખોની રચના. મારી તમારી આંખો 10,000 જાતના કલર પારખી શકે છે. આસોપાલવનો કલર કેવો હોય? લીલો, તુલસીનો લીલો, કરણનો લીલો, ટિંડોળાનો લીલો, પરવરનો લીલો, કેરીનો શરૂઆતમાં લીલો, બધા લીલા છે. પણ આવા 10,000 જાતના લીલા કલર નેરોલેકની એશિયન પેઇન્ટ વાળા પાસે નહીં હોય ને, એટલું ભગવાને બનાવ્યું છે. અને એ આંખો બધા જ શેડ પારખી શકે છે. કાન અવાજ પારખી શકે. આજે તો તમે મારો ચહેરો પણ જોવો છો ને અવાજ પણ, ખાલી અવાજ સાંભળીએ તો પણ ખબર પડી જાય કે આ સ્વાઈ બોલતા લાગે છે. અવાજ પરથી ખબર પડે. કેટલાકના નસકોરા પરથી ખબર પડે કે આજ હુતા લાગે છે. કેટલાકના ચાલવાની સ્ટાઇલ પરથી ખબર પડે કે આજ આવતા લાગે છે. અને સાંજ પડે, સોસાયટીમાં હોર્નનો અવાજ સંભળાય, ગાડીનો અવાજ સંભળાય અને છોકરો એના ઘરનો દરવાજો ખોલી દે, ડેડી આયા, ડેડી આયા, પપ્પા આયા. તે હાંજ પડે તો તિથલમાં કેટલાયના પપ્પા આવતા હોય અને કેટલાયના પપ્પા ગાડી લઈને આવે. હજી તો ગાડી જોઈએ નથી ત્યાં તો છોકરો દરવાજો ખોલી દે. કોકના પપ્પાની ગાડીનો અવાજ આવો જોઈએ ના, મારા પપ્પાની જ ગાડી છે. કેમ? એના પપ્પાની ગાડીની ખબર પડી જાય કારણ કે આખા તિથલમાં એના સિવાય કોઈ કેરોસીન નાખતા જ ના હોય, એટલે ખબર પડે. અવાજ પરથી ખબર પડે. કાન અવાજ ઓળખી શકે. સ્પર્શેન્દ્રિય, સ્પર્શ પરથી ખબર પડી જાય. તમારા બધાના કપડા તો અલગ અલગ સાઇઝના, ડિઝાઇનના, કલરના છે. અમાર તો બધા સંતોના સેમ કલરના ને સેમ મટીરિયલના છે. તો એમ કોકના કપડાના હાથમાં લીધા ને ખબર પડી જાય કે કોકનું આવ્યું લાગે છે. સ્પર્શ કરો ને ત્યાં તમને ખબર પડે કે કોઈક બીજાનું કપડું છે. અત્યારે સભામાં કદાચ તમે બૂટ ચપ્પલ લઈને બેઠા હશો અથવા બહાર કાઢ્યા હોય ને, સભા પૂરી થયા પછી કોકના ચપ્પલમાં, બૂટમાં પગ નાખવાનો પ્રયત્ન કરજો અંધારામાં. તમે કોકના બૂટમાં, કોકના ચપ્પલમાં તમારા પગ નાખો ને, અંદરથી એક વાર તો નોટિસ આવે જ કે રહેવા દે તારા નોય. અંદરથી બોલે, પગ બોલે ને ચપ્પલ બોલે. પણ આપણે એટલા હોશિયાર છે ને, પહેરાય ગમે તેના પહેરાય, અંદર તો નોટિસ આવે જ. સ્પર્શેન્દ્રિય આ શક્તિ રેલી છે. આ ચમત્કારો છે. બીજા શું ચમત્કાર જોવા છે? આપણું શરીરે મોટામાં મોટો ચમત્કાર છે. રામની ગજબ રચના, એનો કોઈ ન પામે પાર. મોટામાં મોટો ચમત્કાર આ છે. પણ છતાં પેલા દિલ્હીના બાદશાહ માનતા નથી. સંત ચમત્કાર બતાવે. ગુણાતીતાનંદ સ્વામી લખે છે કે 20-20 વર્ષના નવયુવાન ત્યાગી થવા માટે આવે છે ને, એ જ મોટામાં મોટો પ્રમુખ સ્વામી ચમત્કાર કરે છે. ને આજે કર્યો સારંગપુરમાં. આજે દીક્ષા ઉત્સવ, હમણાં 7મી તારીખે દીક્ષા ઉત્સવ. ભણેલા ગણેલા સાધુ થાય, આ જ મોટો ચમત્કાર છે. શું ચમત્કાર બીજા જોવા છે? આ કળિયુગની અંદર સ્ત્રી ધનના ત્યાગમાં વર્તે, આ જ મોટો ચમત્કાર.